સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કડોદરા ચલથાણ નગરપાલિકાના વિસ્તરણ બાદ જ્યારે 26 તારીખે પ્રથમવાર કડોદરા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજ ભવન ખાતે આજરોજ સમસ્ત પાટીદાર સમાજના યુવાઓ, વડીલો, માતા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર 2 અને 3ના ઉમેદવારો સાથે એક મોટી સંખ્યામાં યુવાનો સાથે પ્રચાર કર્યો અને ચોક્કસ 28 તારીખે કડોદરા ચલથાણ નગરપાલિકામાં 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી વિજય થવાની છે એ નિશ્ચિત છે. ખાસ કરીને વોર્ડ નંબર 6ની વાત કરીએ તો કપોટ પણ એવા દાવા કરી રહ્યું છે કે વોર્ડ નંબર 6 બેઠકો છે બીજી અન્ય 4 બેઠકો પર કપોટ લઈ જાય છે. ફક્ત મોટા ટાઈફાઓ છે. આવનારી તારીખ 28મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી 28 બેઠક પર ભવ્ય વિજય થઈને બહાર નીકળશે. ભારત દેશમાં પૂર્વમાં ઉદય થઈ ચૂક્યો છે, કમળ ખીલવા લાગી ગયું છે, એના અણસારો આપણને બધાને મળી રહ્યા છે. એટલે હવે પછી 28 તારીખે તો પશ્ચિમમાં કમળનો દબદબો હશે એ આજથી સુનિશ્ચિત થઈ ચૂક્યું છે અને આખા ગુજરાતમાં પંચાયતના રાજના ઉદયમાં કમળ સુશોભિત થશે.